ફાલસાનો શરબત. દીપક શું કરે તું? હા, ફાલસા લાયા છું સિઝનના પહેલા ફાલસા. તો શરબત બનાવ. શરબત પીવો છે? ઓકે. 1 કપ ફાલસાને બરોબર ધોઈ લઈએ છીએ, જેને બ્લેક કરન્ટ પણ કહેવામાં આવે છે. એમાં 5 કપ ગોળ ઉમેરી મીઠું ને સંચળ ઉમેરી દઈએ છીએ. મિક્સ કરી અડધો કલાક સુધી ઢાંકીને એને રહેવા દઈએ છીએ. તમે ખાંડ પણ ઉમેરી શકો છો. પલાળી રાખવાથી એના બિયા ઝડપથી નીકળી જશે. ચોખ્ખા હાથ વડે અથવા તો ગ્લોવ્સ પહેરી એને મસળી લઈએ છીએ. જોઈ શકો છો કે બિયા એકદમ જલ્દી નીકળી ગયા. થોડું પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી મસળી લઈએ છીએ અને ગાળી લઈએ છીએ. જ્યાં સુધી પલ્પ ચોખ્ખો થાય ત્યાં સુધી એને ગાળી લેવાના છે. અને તમે જોઈ શકો છો કે બિયા બધા બહાર આવી ગયા છે. જોઈએ એ મુજબ પાણી ઉમેરી ગ્લાસને લીંબુથી ઉપરની કોર ઘસી સંચળ અને મરચાં પાવડરનું કોટિંગ કરી લઈએ છીએ. હવે ત્યારબાદ ચેકેલું જીરું ઉમેરી અને રસ ઉમેરી દઈએ છીએ. બરફ પુદીનાના પાન અને સ્ટીક ઉપર ફાલસા લગાવી સર્વ કરીએ. તો આ ફાલસાનો શરબત તૈયાર. ઉપર ફાલસા છે એ પણ ખાઈ શકો છો. સ્ટીક ઉપર ફાલસા કરેલા એ ખાય છે. કેવું છે? બહુ સરસ છે. થેન્ક યુ.